આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તેમના જેલમાં ગયા બાદ આમ આદમી પાર્ટીના ભરૂચના અન્ય જે નેતાઓ છે તેમના પર પણ કાયદાનો ગાળ્યો જે છે તે કસાયો છે અને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અને સાથે જ અન્ય આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતાઓની જે રીતે અટકાયત કરવામાં આવી હતી એના પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમના રિમાન્ડ બાબતે પણ મોટા સમાચાર સામે આવ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો અને આ જે ઘટના જે છે તે એપ્રિલ મહિનાની છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને સાથે જ ભરૂચના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય જે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ હતા તે આ કંપનીની અંદર જે કામદારોના અકાળે મોત થયા હતા તેની સાથે તેમના પરિવારજનોની પડખે ઊભા રહ્યા હતા અને તેમને ન્યાય મળે એના માટે દેખાવો કરી રહ્યા હતા, પરંતુ ત્યાં તેમની પોલીસ સાથે વિવાદ સર્જાયો હતો અને તેને લઈને ચૈતર વસાવા સામે ગુનો દાખલ થયો હતો અને ચૈતર વસાવા તો હાલ જેલમાં બંધ છે, પરંતુ એમના જેલમાં ગયા પછી અપેક્ષિત હતું એ પ્રમાણે આમ આદમી પાર્ટીના અન્ય જે સ્થાનિક આગેવાનો છે ભરૂચના તેમના પર પણ કાયદાનો ગાળ્યો જે છે તે કસાયો છે। ત્યારે આમ આદમી પાર્ટીના ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે પિયુષ પટેલ અને સાથે જ સ્થાનિક આદિવાસી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી એના પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 3 જેટલા આગેવાનો છે તેમને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના જે રિમાન્ડ તે પહેલા માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, એટલે આવતીકાલે 10:30 વાગ્યા સુધીના રિમાન્ડ તેમના મંજૂર થયા છે। આવતીકાલે 10:30 વાગ્યા સુધી પિયુષ પટેલ અને અન્ય જે 3 આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે તે જેલમાં રહેશે અને રિમાન્ડ બાદ ફરીવાર તેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પર નજર કરીએ।
તો જે રીતે તમે જોયું, ઝઘડિયા સિવિલ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને જે સુનાવણી યોજાઈ હતી એ સુનાવણી દરમિયાન પોલીસે જે તમામ 3 નેતાઓ છે તેમના રિમાન્ડની માંગણી કરી હતી અને પોલીસે તો 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે પોલીસની રજૂઆતને ધ્યાનમાં રાખી અને જે નેતાઓ જે છે આમ આદમી પાર્ટીના તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે અને જે તેની મુદત છે તે આવતીકાલ સુધી રહેશે. અને મહત્વનું છે કે આવતીકાલે આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં. તો એક તરફ આ રેલીની તૈયારીઓ જે છે તે ડેડિયાપાડામાં ચાલી રહી છે, બીજી તરફ આ ભરૂચના જે આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ જે છે તે આગેવાનો છે તે જેલમાં હાલ બંધ છે. હવે આ કેસની જ્યારે આપણે વાત કરીએ છીએ ઝઘડિયાની, તો એવી પણ માહિતી મળી રહી છે કે વધુ એક ગંભીર કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે આખી ફરિયાદમાં અને તેના આધારે કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે. એટલે જોવાનું એ જ રહેશે કે એક તરફ જ્યાં રેલીને સમર્થન આપવા માટે ફક્ત ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ આદિવાસી સમાજે મોટી સંખ્યામાં ઉમટી પડવાનો છે અને તમામ જે આદિવાસી સમાજે સંગઠિત થઈને આ મામલે લડત આપી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને ચૈતર વસાવાના ખાસ તેમના નજીકના ગણાતા તેમના જ જે સાથી જે છે એ અત્યારે જેલમાં છે અને સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જે છે તેને છોડાવવા માટે આદિવાસી સમાજ જ્યારે સંગઠિત થઈને પ્રયાસો કરી રહ્યો છે, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓને જોડાવવું હોય પરંતુ તેમની સામે પણ હવે જ્યારે કાયદાનો ગાળો કસાયો છે તેઓ લગભગ આ રેલીમાં હાજરી આપે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. જોવાનું એ રહેશે કે હવે આગામી સમયમાં આ કેસને લઈને શું તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર વાતને લઈને તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં ચોક્કસપણે અમને જણાવશો. અને જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ગેરહાજરીમાં માહોલ જે આદિવાસી સમાજમાં જોવા મળી રહ્યો છે તેના વિશે અમે સતત આપને અપડેટ પણ આપતા રહીએ છીએ, ત્યારે આ બાબતે શું આપ પણ કોઈ ખાસ માહિતી જાણવા માંગતા હોવ તો પણ અમને ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.